बीड़ी जलाई ले जिगर से पिया जिगर में बड़ी आग શું દીકરા જીગરમાં ઘણી આગ લાગી છે ફાયર બ્રિગેડ મંગાવી દઉં સવાર સવારના શું કુકડાની જેમ કુકુ કરો છો પપ્પા આ પણ ગધેડાની જેમ ઘોંચું તો નથી કરતો ને સવાર સવારમાં શું ટપુરીની જેમ ટોપી પહેરીને ફર્યા કરે છે પપ્પા આજ સુધી મેં કોઈને નથી કીધું પણ થયું છે શું ઈ તો કે બેટા પપ્પા વાળ જુઓ અરે બબૂચક નહીં તો આ કેમ કરી લીધું તે પપ્પા આ તમારું જ કર્યું હું ભોગવું છું બેટા મારા વાળ ઉંમરના કારણે અને તારી માની હરકતોના કારણે ઉગડે છે ચપ્પલ મારી મારીને મારા વાળ ઉડાડી દીધા મા બાપનો પાપ તો છોકરા હોય ધોવું પડે ને હે ને અચ્છા જા અહીંયાથી બળબડ ના કર અને જા તારા માટે વીક બનાવ્યો રાજુ એ રાજુ ક્યાં મરી ગયો છો પપ્પા વીક લગાડવા ગયો તો અચ્છા સાંભળ મારા દૂરના દોસ્ત છે એમની છોકરી વિદેશથી આવી છે આપણે અહીંયા રોકાશે થોડા દિવસ અચ્છા વધારે ખુશ થવાની જરૂર નથી એ તારી માં સાથે એના રૂમમાં રહેશે શું બકવાસ કરો છો પપ્પા ચૂપ થા ગધેડો નહીં તો એ ખૂબસૂરત છોકરીને ડોસી સાથે રાખશે તો જમાનો શું કે છે પપ્પા વધારે મગજ ખરાબ ના કર ચૂપચાપ જા તારું કામ કર મારે શું તો જમાનાની વાત કરતો જા અહીંયાથી નહીં તો કાન પટાની આપીશ તને અરે સાંભળસ ઓ મારી શીલાની જવાની જલ્દી બારે આવ ને કેમ કૂતરાની જેમ ભોંકી રહ્યા છો તમે મને કોઈ માણસ સમજતું કેમ નથી યાર જ્યારે હોય ત્યારે કૂતરો ભૂંડળો ગધેડો પેલા માણસની જેમ હરકત તો શીખી લો તારા છોકરાની જેમ તારું પણ મગજ ખરાબ થઈ ગયું છે વધારે બકવાસ નહીં કરો કામ બોલો મારા દોસ્ત ટોનીની છોકરી સોની આવે છે વિદેશથી તો મારે શું મતલબ છે અરે આપણા ઘરે રોકાવાની છે થોડાક દિવસ યાર શું તમે ગાંડા થઈ ગયા છો કેમ શું થયું તમારો એક લફંગો અને બિગડેલ છોકરો છે શું તમે ભૂલી ગયા છો તો એને સુધારો બગાડીને કેમ રાખ્યો છે એના બાપને તો હું સુધારી ના શકી આટલા વર્ષોમાં તો એને શું સુધારીશ અચ્છા સાંભળ ખાવાનું બનાવ કંઈક અને અંગ્રેજી આઈટમ બનાવજે કંઈક જુઓ તમે કહી દઉં છું કે આ બધું મારાથી નહીં થાય ખાલી દાળ અને ચોખા જ બનાવીશ અરે જમવાનું બનાવવાનું કયું છે નાટકનું નહીં જુઓ રાજુના પપ્પા મારી પીઠમાં દર્દ છે મારાથી તો નહીં થાય અચ્છા તું રેવા દે યાર એક નંબરની કામચોર છે તમને તો હું ખવડાવીને હાથી બનાવી દીધો એ શું ઓછું છે અરે યાર મને કોઈ માણસ કેમ નથી સમજતું યાર સારું તો મને જે આવડે છે એ હું બનાવી દઈશ મને અંગ્રેજી રાંધવાનું નથી આવડતું અરે જે બની શકે એ તો બનાવ કમસે કમ જઈને તુવરની દાળ અને બાસમતી ચોખા લઈને આવો હા ઠીક છે લઈ આવું છું ત્યારથી હું આરામ કરી લઉં છું અરે રાજુ જા જઈને દરવાજો તો ખોલ જો કોણ આવ્યો છે અસના તूने मारी एंट्री यार दिल में बजे घंटे यार टिंग 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 એક્સક્યુઝ મી આઈ એમ નોટ સોના આઈ એમ સોની સોના રેવા જો બહુ સારું લાગે છે હેલો હું ટોનીની ડોટર છું સોની હું ગેંડો મલકો એકલતો હોશિયાર અને કાબિલ છોકરો છું આઈ એમ રાજુ ઓ રાજુ પ્લીઝ માય લિલી ઇઝ આઉટ પ્લીઝ બ્રિંગ ઇટ લીલી તારી સખી છે કે મજા આવશે કોક છોકરી સાથે આવી છે નો લીલી મારી બેનપણી નથી એનાથી વધારે છે મારી બેન તું ચિંતા ના કર હું તારી બેનને જરૂર અપનાવીશ અને બધી ખુશી આપીશ અરે સોની આ તો હાડપિંજર જેવું બિલાડીનું બચ્ચું છે તારી બેન ક્યાં છે પ્લીઝ રાજુ મોડું સાંભળીને વાત કરી લીધી શું આ તો છોકરીનું વિચાર્યું તું બિલાડીનું બચ્ચું નીકળ્યું અરે રાજુ કોણ આવ્યો છે કોની સાથે વાત કરી રહ્યો છે તું મમ્મી પ્લીઝ મારું નામ સારી રીતે બોલો અરે નાલાયક આવારા લફંગા રાજુડા હવે ઠીક છે ને માય મોમ થોડી મેન્ટલ ઓહ એની પ્રોબ્લેમ યસ માય ડેડી વધારે મેન્ટલ તો માય મોમ થોડી મેન્ટલ સંગે વો રંગ યુ નો હેલો અચ્છા મમ્મી હેલો શું વાત છે આઈ એમ શીલા રાજુની મધર શું બોલી રહી છે શી ઇઝ માય મોમ થોડી મેન્ટલ યુ નો ના ઓહ યસ એ રાજુડા શું બોલી રહ્યો છે મારા બારામાં મોમ ગો એન્ડ ખાના બ્રિંગ રાજુડા તું બહુ બોલી રહ્યો છે હમણાં જ જોઉં છું તને કમ માય રૂમ હિયર આઈ એમ બતાવું વોટ અરે બેટા સોની છો ને તું સફર કેવો રહ્યો તારો
વેરી નાઇસ અંકલ. આ આવારા નાલાયક ગધેડાએ તને હેરાન તો નથી કર્યો ને? ડેડી પ્લીઝ જાવ અહીંયાથી. ડેડી પ્લીઝ જાવ અહીંયાથી. બે કાબિલ છોકરા છોકરીને વાત કરવા દો તમે. બેટા એક કાની નીચે આપીશ, દિમાગ ખુલી જશે તારું, સમજો? પપ્પા ખબરદાર જો મારા મગજનું કીધું છે તો કાંઈ. ચૂપ રે, હું ભૂલી ગયો તો કે આ આવારા ગધેડા પાસે દિમાગ પણ છે. જો ખોલી છે ને. અરે અરે મારી વીગ, અરે મારી વીગ. ઓ માય ગોડ લિલી, તને વાગ્યું તો નથી? ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી. ઓ માય ગોડ રાજુ, યુ આર બોલ્ડ. આઈ મીન ટકલુ. દેખાઈ ગઈ રાજુડાની અસલી ઓકાત. મમ્મી આ બાપ ની કલંક છે, કલંક. કઈ ડૂબ મરો જઈને. બેટા હું તો ત્યાં જ મરીશ જ્યાં તું મરીશ. મમ્મી જો આ માણસ હંમેશા મારી ખુશી પર ગ્રહણ લગાડવા આવી જાય છે. બેટા ગ્રહણ તો તું છો મારી જિંદગીમાં, જે ખાલી અમાવસના નહીં પણ રોજ લાગ્યા કરે છે. અંકલ મને લાગે છે આઈ શુડ ગો ટુ હોટલ. હું ત્યાં જ રહી લઈશ. બાય. सारे सपने कहीं खो गए, हाय हम क्या से क्या हो गए. શું રાજુના જીવનમાં કોઈ પાછી સુંદર છોકરી આવશે જેને ટકલાપણમાં પણ અપનાવશે? થઈ શકે છે બહુ જલ્દી આવી જશે. આ જાણવા માટે અમારો આગામી એપિસોડ જરૂર જુઓ. ધન્યવાદ.